अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। 7 ફરવરી 2024નો દિવસ છે। મુફ્તી સલમાન અઝહરી સાહેબની ગિરફ્તારી પછી એમની જામીન મંજૂર થયા પછી પર કચ્છની અંદર એમને એફઆઈઆર થવાથી ત્યાંની ખબરો સાંભળવામાં આવે છે કે કચ્છની પોલીસ પર એમને અરેસ્ટ કરી શકે છે। એક ખબર છે, હજુ આની કોઈ પુખ્તા કંઈ થયું નથી। પર અહીંયા આ ઓડિયોમાં એ વાત કહેવા માગું છું કે એક અમારા નજદીકના મિત્ર, બે ચાર મિત્રો છે અને એક વડીલ છે, તેમનો ફોન આવ્યા પછી મને થયું કે આ એક ઓડિયોથી આપણા સમક્ષ આ વિષયમાં થોડી ચર્ચા કરી લઈએ કે મૌલાના સલમાન અઝહરી સાહેબની ગિરફ્તારી પછી યા અથવા એમના પહેલા પર થયેલ ગિરફ્તારીઓ જે કંઈ મુસ્લિમને ખોટા આરોપમાં ગિરફ્તાર કરે છે, તો એ વિષયમાં મુસ્લિમોએ શું કરવું જોઈએ। તો સિમ્પલ છે કે મુસ્લિમોએ આ દેશની અંદર ન્યાય માટે લડાઈ લડવા માટે પોતપોતાના બનતા પ્રયાસોમાં અગ્રેસર થવાની જરૂર છે ને એટલે કે જજ્બાતમાં અને જનૂનમાં આવીને સડકો પર મોટું હુજુમ ઊભું કરતા પહેલા સમાજને આઈડિયોલોજીકલ તૈયાર કરવું જરૂરી છે ને ખાસ કરીને નવા જનરેશનના યુવાનોને અને આપણી મા બહેનોને અને જે આપણા નોનિહાલ બાળકો છે તેમને પણ આ પરિસ્થિતિથી જાગૃત કરવા જરૂરી છે। દેશની સિસ્ટમ જેવી રીતે કાયદાનું ખોટો ઉપયોગ કરીને મુસ્લિમ સમાજના ખાસ વિશેષ લોકોને ટાર્ગેટ કરીને હેરાન કરે છે અને પોતાનો મુદ્દો બનાવે છે। મુદ્દાની વાત એ કહેવા માંગુ છું કે મુદ્દો એ કે મુફ્તી સલમાન અઝહરી સાહેબની ગિરફ્તારી પહેલાં દેશભરમાં ઈવીએમના આંદોલનના વિષયમાં સોશિયલ મીડિયામાં પણ ઘણી એવી સારી જાગૃતતા હતી ને લોકો એના ઉપર પણ ધ્યાન કરતા હતા। પણ આ મુદ્દો બનાવવા પછી મુસ્લિમ સમાજનો એક મોટો વર્ગ મુફ્તી સલમાન અઝહરીની જે ઘટના બની ગિરફ્તારી ત્યાં પછી એની ચર્ચામાં લાગી ગયું છે અને જે કેમ્પેન ચાલતું હતું સોશિયલ મીડિયામાં ઈવીએમ વિરોધમાં એને કાઉન્ટર કરી લીધેલું છે આના મુદ્દાથી। એટલે આ એક મુદ્દો બનાવ્યો છે એ લોકોએ। હવે મુસલમાનોએ ભારતના બહુ ચાલાકીથી, બહુ બાહોશીથી આ લડાઈ લડવાની જરૂર છે ને દુશ્મનને પરાજિત કરતા પહેલાં આપણે ઘણી વસ્તુનું પરિવર્તન લાવવાની જરૂર છે। એક તો આપણા સમાજની અંદર આપણે પોતે જ ઊભા કરેલા ઘણા એવા વિવાદો છે, વિખવાદો છે, તેનાથી બી સમાજને બહાર લાવી ને સમાજમાં જો મજબૂત વિચારધારાથી લોકો તૈયાર થાય તો જ આનો સામનો કરી શકે છે, સરકારનો હોય યા મુસ્લિમ વિરોધી જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહેલી છે એમનો સામનો ત્યારે જ કરી શકે છે કે જ્યારે મુસલમાનો પુખ્ત વિચારધારા સાથે તૈયાર થયા હોય। પણ મુસલમાનોની આપસમાં લડાઈ જે ચાલી રહેલી છે વિચારધારાની, કોઈ દેવબંધી હોય, બરેલવી હોય, એલે હદીસ હોય, શિયા એટલે કે ફિરકા પરસ્તીની જે કંઈ લડાઈ છે તે ને બીજી લડાઈ જે છે તે જાતિવાદની શખ્સિયત પરસ્તીની લડાઈ, એના પર બી મુસ્લિમ સમાજ વિભાજિત થઈ જાય છે। તો આનાથી આપણી જે સામાજિક શક્તિ છે ને કમજોર થઈ જાય છે। તો આને હાસિલ કરવા માટે સમાજે પ્રયાસ કરવો જોઈએ ને આવા જેટલા બી કામો સરકાર આપણને લાગતું હોય કે ખોટો ઉપયોગ કરે છે કાયદાનો અને આપણને આપણા વિશેષ લોકોને ટાર્ગેટ કરે છે તો એના સામે જે બૌદ્ધિક લડાઈ લડવાની જરૂર છે। તો બૌદ્ધિક લડાઈમાં એ છે કે આપણે આપણા મહોલ્લાઓમાં, ગામોમાં, શહેરોમાં, જે આપણા વિસ્તારોમાં જ્યાં આગળ એવું મેદાન હોય કે જે 100-200 લોકો બેસી શકતા હોય ત્યાં આગળ દિવસમાં યા રાત્રે 1 કલાક માટે મહિલાઓને, બાળકોને અને યુવાનોને ભેગા કરે ને આ જે પરિસ્થિતિ છે એના ઉપર અમુક બેનરો તૈયાર કરે અને એના સામે સરકારની આ પ્રવૃત્તિ સામે વિરોધ દર્શાવીને 1-2 કલાકનો પ્રોગ્રામ રાખીને પોતપોતાના ઘરે લોકોને મોકલી દે। આ શાંતિથી તમે વિરોધ દર્શાવી શકો છો અને આવું કરીને તમે સરકારને બતાવી શકો છો કે અમે આ પરિસ્થિતિનો તમે વિરોધ કરી રહેલા છે। આનાથી ઘણી બધું પરિવર્તન આવી શકે છે કે આપના જે નોનિહાલ બાળકો છે તેઓ આવી પરિસ્થિતિ સામે લડવા માટે સક્ષમ થઈ શકે છે। બીજું એ કે આપણા જે લોકોની અંદર ખરેખર હજુ સુધી જે જાણકારી પહોંચી નથી તે પહોંચી શકે છે। ત્રીજા નંબરની અંદર જે સમાજની અંદર ડર અને ખોફ બેસી ગયો છે એ ડરથી બી સમાજ મુક્ત થઈ શકે છે।
ચોથા નંબરમાં કે આપણા યુવાનોને પોતપોતાના ગામ ક્ષેત્રે સામાજિક લડાઈ કેવી રીતે લડવી એની પર એક આવડત એમની અંદર ઊભી થઈ શકે છે। પાંચમા નંબરમાં એક કામ એ પણ થઈ શકે છે કે સમાજની અંદર જે વિવાદો છે એ વિવાદોથી નીકળીને પોતાની સામે જે કંઈ ષડયંત્રો થઈ રહેલા છે એ ષડયંત્રોનો સામનો કરવા માટે સૌ એક સાથે ભેગા થઈ શકે છે। આ 5 મોટા બેનિફિટ છે। એટલે સડકો પર મોટા હુજુમ ઊભા કરવા, મોટી મોટી રેલીઓ અને એ કરવા કરતાં મુસ્લિમો જો આ કોન્સેપ્ટથી કામ કરે તો હું એવું માનું છું કે એક બહુ મોટો ઇન્કિલાબ આવી શકે છે અને આનાથી સરકાર બહુ મોટા પ્રેશરમાં આવી શકે છે। ગેરંટી આપું છું। અલ્હમ્દુલિલ્લાહ બંને નાતીસે ઘણા નાના જે જીવનમાં કામ કરી શકતો હતો તો આંદોલનો પર કરેલા છે, મેં અભિયાનો પર ચલાવેલા છે, પ્રોગ્રામો પર કરેલા છે, બધું જ કરેલું છે। એટલે એ તમામ અનુભવોથી હું આ વસ્તુ મૂકું છું મુસ્લિમ સમાજ સામે કે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના વિષયમાં આપણે શું કરી શકીએ છીએ। તો આ એક કોન્સેપ્ટ છે આપણી પાસે કે તમે પોતપોતાના વિસ્તારમાં જે લોકો બાહોશ હોય, અકલમંદ હોય ને સમાજની औरतोને, મહિલાઓને, બાળકોને, યુવાનોને ભેગા કરીને કલાક 2 કલાક માટે દિવસે યા રાત્રે ભેગા કરીને બેનરોથી વિરોધ દર્શાવે, એનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકે તો ગામે ગામ અને મોહલ્લે મોહલ્લે આ થતું આ પ્રોજેક્ટ પર સમાજ કામ કરશે તો હું ગેરંટી આપું છું કે જે કંઈ ષડયંત્ર હશે મૌલાના સલમાન અઝહરીના લઈને એના ઉપર બી સરકાર પોતે પછી કામ કરશે। આપણે કંઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં જઈને મન્નત જમાનત કરવાની રહે નહીં। પણ આ બહુ બાહોશીનું કામ છે, ચાલાકીનું કામ છે। જો આપણે સડકો પર આવીને મોટા મોટા નારાબાજી કરીશું તો એનો ફાયદો દુશ્મન ઉઠાવી શકે છે। એના ઉપર ધ્યાન રાખીને આપણે જે બાહોશીની, અકલમંદીથી, ચાલાકીથી લડાઈ લડવાની છે એ લડાઈ લડવા તરફ આપણે ધ્યાન કરવું જોઈએ। મને ઉમ્મીદ છે કે આ ઓડિયોને સાંભળ્યા પછી જે લોકો કરી શકતા હોય તો બિસ્મિલ્લાહ બોલીને પોતપોતાના ગામોમાં, મોહલ્લાઓમાં જે મુસ્લિમ સમાજની ધાર્મિક જે લીડરશિપ છે, આલિમે દીન છે, ઇમામ સાહેબો હોય છે, મૌલાનાઓ હોય છે, એમની સામે આ વાત મૂકીને પોતપોતાના ગામોની અંદર આ પરિસ્થિતિથી એક વિરોધ કરવાની પરિસ્થિતિ નિર્માણ કરે, એના ઉપર કામ કરે તો ઇન્શાઅલ્લાહ એક મોટું કામ થશે। ને આવનારા સમયમાં જ્યારે પણ આવા કોઈ પણ ખોટા ષડયંત્રો કરીને, ખોટા કાનૂનનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિને અરેસ્ટ કરે મુસ્લિમને તો મુસ્લિમો આ એક વિકલ્પ જ્યારે શીખી જશે તો એનાથી બી સરકાર પર કોઈ પણ ખોટું કામ કરતા પહેલાં વિચારશે। મને ઉમ્મીદ છે કે આ ઓડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો તો ઇન્શાઅલ્લાહ ઘણા લોકો આનાથી પ્રેરિત થઈને બની શકે કે લોકો આના ઉપર કામ કરી શકે। અલ્લાહ હાફિઝ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।